અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 5 જેટલા વાહન ચોરીના ગુનામાં સામેલ 3 લોકોને ઝડપી લીધા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા 3 શખ્સોને ઝડપી લઈ 5 જેટલા ચોરાયેલા વાહનોનો ભંડાફોડ કર્યો છે. પોલીસે ચોરી થયેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ સહિત કુલ રૂપિયા અંદાજે 20,000થી વધુની મિલકત મુદ્દામાલ તરીકે કબજે કરી છે. ફરિયાદી રાજકુમાર રામ આશિષ પ્રજાપતિ શ્રીકુંજ સોસાયટી સહયોગ હોટલ પાછળ મોટાલી અંકલેશ્વર દ્વારા ફરિયાદ મુજબ અંદાજે 5 મહિના અગાઉ તેઓ મિત્રની હીરો સ્પ્લેન્ડર પ્લસ લઈને કાપોદ્રા પાટિયા વિસ્તારમાં ગયા હતા. તે દરમિયાન બાઇકમાં ચાવી જ રહી જતા અજાણ્યા ઇસમોએ બાઇકની ચોરી કરી લીધી. બાઇક મિત્ર પિન્ટુ રામાદીનસિંહના નામે નોંધાયેલી હતી. ઘટનાના સમયે માલિકને જાણ કરાઈ હતી, પરંતુ કાનૂની પ્રક્રિયાના સમયગાળાને કારણે ફરિયાદ નોંધાઈ ન હતી. 18/2/2026 ના રોજ બાઇક માલિકનો ફોન આવતા ફરિયાદીને જાણવા મળ્યું કે ચોરાયેલ બાઇક અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને મળ્યું છે. ત્યારબાદ ફરિયાદ નોંધાવતા તપાસ દરમિયાન પોલીસે આરોપી મયુર વિજય બોરશે અયોધ્યાનગર 1 ભડકોદરા, આયુષકુમાર વિનોદસિંહ રહે અયોધ્યાનગર 1 ભડકોદરા અને મોહમ્મદ અનીસ રામસુલ હસન સિદ્દીકી હાલ પટેલ કોમ્પ્લેક્સ કોસંબડીને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓ એકબીજાની મદદગારીથી કુલ 5 વાહનોની ચોરી કરી હતી અને તે વાહનો કોસંબડી ગામ ખાતે આવેલી અનાયા ઓટો ગેરેજમાં વેચાણ માટે આપ્યા હતા. હાલ ત્રણેય આરોપીને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.